કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પ્રકરણ 1માં આગળના ઘટક જોઈએ. એમાં પ્રથમ છે ઇનપુટ ઘટક એટલે કે નિવેશ ઘટક. ફોર્મમાં નિવેશ ઘટક જેમ કે રેડિયો બટન, ચેક બોક્સ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, સબમિટ અને રિસેટ બનાવવા માટે આપણે આ ઇનપુટ ઘટકનો ઉપયોગ કરીએ છીએ. તે પેરમાં એટલે કે ઇનપુટની વચ્ચે લખી શકાય અથવા તો સિંગલ ઇનપુટ પણ લખી શકાય છે. પણ તેની અગત્યની 3 લાક્ષણિકતા આપણે ઉપયોગમાં લેવાની જ છે અને યાદ પણ રાખવાની છે. તો પહેલી છે ટાઈપ, બીજી છે નેમ અને ત્રીજી છે વેલ્યુ. ટાઈપ છે ફોર્મના ફિલ્ડની સ્પષ્ટતા નક્કી કરે છે. રાઈટ. નેમ એના નામ પ્રમાણે કોઈ ફિલ્ડને નામ આપવા માટે, આઈડી આપવા માટે, અને વેલ્યુ છે એ ફોર્મની ફિલ્ડની પૂર્વ નિર્ધારિત કિંમત આપી શકાય છે. રાઈટ. તો ટાઈપની વાત કરીએ તો ટાઈપની કિંમત શું હોઈ શકે? ટાઈપ લાક્ષણિકતા છે, એની કિંમત રેડિયો આપીએ તો રેડિયો બટનનું સર્જન થાય જે હંમેશા વર્તુળાકાર સ્વરૂપે હોય છે. આપેલ જૂથમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાની સુવિધા આપે તે છે રેડિયો બટન. પછી ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ આપીએ તો ચેકબોક્સ એટલે આપેલ જૂથમાંના વિકલ્પોમાંથી એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવાની સુવિધા ચેકબોક્સ આપે છે, જે ચોરસ સ્વરૂપે આવે છે અને પસંદ કરીએ એટલે એમાં ખરાની નિશાની જોવા મળે છે. પછી ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખીએ એટલે ટેક્સ્ટ બોક્સનું સર્જન થાય. ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ લખીએ એટલે પાસવર્ડ બોક્સ દેખાડે. પણ દેખાવમાં ટેક્સ્ટ બોક્સ જેવું જ છે, પણ એમાં લખાણ છે અવાચ્ય સ્વરૂપે આવે છે. ટાઈપ ઇક્વલ ટુ સબમિટ લખીએ તો ફોર્મનું સબમિટ બટન બનશે. આ સબમિટ બટન દબાવીને જ ઉપયોગકર્તા તેની વિગત સર્વર સુધી પહોંચાડી શકે છે. અને ટાઈપ ઇક્વલ ટુ રિસેટ લખવાથી રિસેટ બટન બને છે અને જેનો ઉપયોગ કરીને ફોર્મની વિગતો દૂર કરવામાં આવે છે અને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે ફરીથી ફોર્મ દર્શાવી શકાય છે. રાઈટ. તો આ હતું ઇનપુટ ઘટક. હવે જોઈએ ટેક્સ્ટ એરિયા ઘટક. એક કરતાં વધુ લીટીના નિવેશ માટે ખૂબ જ અગત્યનું, એક કરતાં વધુ લીટીના નિવેશ માટે શેનો ઉપયોગ કરો છો? ટેક્સ્ટ એરિયા ટેગનો. રાઈટ. કમેન્ટ, અહેવાલ, લાંબી સમજૂતી, આ પ્રકારની અમર્યાદિત લખાણવાળી માહિતી માટે ટેક્સ્ટ એરિયા ઉપયોગી છે. તમારે યાદ રાખવાની છે તેની અગત્યની 2 લાક્ષણિકતા રોઝ એન્ડ કોલ્સ. રોઝ એટલે નંબર ઓફ રો, હરોળની સંખ્યા, અને કોલ્સ એટલે સ્તંભની સંખ્યા, કોલમની સંખ્યા. રાઈટ. પછી છે સિલેક્ટ અને ઓપ્શન ઘટક. ડ્રોપ ડાઉન મેનુ માટે, યાદી બનાવવા માટે, લિસ્ટ બનાવવા માટે સિલેક્ટ ટેગનો ઉપયોગ થાય છે અને આ યાદીની અંદર જુદા જુદા વિકલ્પ ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ થતો હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.